સત્સંગમાં ગાઢ પ્રીતિ શા માટે કરવી? ભગવાને કૃપા કરી એવું સંત દિલ આપ્યું હોય તો કેવી સમજણ હોય ત્યારે ખ્યાલ આવે કે એ સંત દિલને વાંચવાની દ્રષ્ટિ મળી. પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 6 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા હિતેચ્છુના ભાલ પ્રદેશમાં મારા માટે લખેલી અવ્યક્ત જે ભાવનાઓ છે, પ્રેમ છે, કરુણા છે ને દયા છે, તેને હું વાંચી શકું અને તેને હું સમજી શકું એવા ભગવાન નેત્ર અને એવી સમજણ હે કરુણા નિધાન આપજે. આપણા સદગુરુ આપણીમાં આપણા હિતેચ્છુ કોઈ દિવસ પોતાના શરણે આવેલો અને પોતાની સામીપ્યમાં રહેનારો કોઈ પણ આત્મા હોય એને કોઈ દિવસ એનું મૃત્યુ ન થવા દે અને એનું મૃત્યુ બગડવા તો ન જ દે અને મૃત્યુ સુધારવાની ભાવના સતત અને સતત સેવતો હોય છે. ભગવાને ગુનાઓ માફ કરી, ભૂલોને માફ કરી, તમારા કરણી કર્મ સામું ન જોયું અને જન્મારો સફળ જાય એના માટે કોઈ એવું સંત દિલ આપ્યું અને એ સંત દિલને ના સમજી શકે તે દિવસે ઠાકોરજીને ભારે લાગે પોતાનું જીવન. આપણને કોઈ એવું સંત દિલ દૈવત આપ્યું હોય તો એને સમજવા માટે પ્રયત્ન કરાય. આપણી મનની માનેલી અને નક્કી કરેલી ઈચ્છાઓ માટે કોઈ પણ રસ્તો પકડી અને દોટમ દોટ ન દીધા કરાય. કેવળ દેહના સુખને, વિષયોના સુખને, આપણી ઈચ્છાઓને પ્રાધાન્યતા ન અપાય. આપણે પ્રાધાન્યતા પરમાત્માએ આપેલા દિલની ભાવનાને આપવી જોઈએ, એને સમજવા પ્રયાસ કરવો જોઈએ. એવો સંકલ્પ આપણને કેમ થાય છે કે આ મારી વાસે જ પડી ગયા છે, મારા દોષને સ્વભાવ જ દેખાય છે, બીજા કોઈના દેખાતા જ નથી, મને એકને જ રોકે છે, ટોકે છે, વઢે છે ને ખીજાય છે, મારા એકના માટે જ નિયમ કરે છે. આવો સંકલ્પ જે થાય છે બહુ નબળાઈ કહેવાય. એમાં તો દિલ બહુ પ્રફુલ્લિત રાજી થવું જોઈએ. કેવી મારા પ્રભુની કેટલી કૃપા કે પરમાત્માએ આપેલું દિલ કેટલી બધી કૃપા વરસાવે છે, મારું કેટલું પળે પળે ધ્યાન રાખે છે. તો એમાં આપણને પ્રેમ, કરુણા, સ્નેહનું દર્શન થતું હોય તો યા તો કરી શકતા હોય તો વિચારવાનું કે સમજવાનું પરમાત્માએ આપેલું દિલ એને વાંચવા માટેની દ્રષ્ટિ મને મળી છે ખરી. એટલો વિચાર કરીએ આપણે કે પરમાત્મા આપણને પોતાના માનતા હોય, એવા મહારાજના કોઈ મુક્ત પુરુષ હોય એ આપણને પોતાના માનતા હોય ત્યારે એની કરુણા અને કૃપા કેટલી હોય, માપ ના કાઢી શકે એની અગાધ કૃપા હોય. પણ ઘણી વખત આપણે એને સમજવા માટે પ્રયત્ન કરતા નથી, એટલે પછી આપણે આપણું ધાર્યું કરીને જીવન જીવતા હોઈએ છીએ. સત્સંગમાં સમાસ ત્યારે થવાનો કે સત્સંગમાં સમાસ કરે તેવી વાતોનું સમર્થન સમજવા માટે વિચાર કરવો જોઈએ. દિન પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિ પામે એવી વાતો વાંચવી અને ગ્રહણ કરવી. સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી, જેણે કરીને સત્સંગમાં રહેવાથી આપણા સ્વભાવને, આપણી ઈચ્છાઓને ઘસારો લાગતો હોય તો આપણે સત્સંગ છોડીને વયા ના જઈએ, સત્સંગ મૂકી ન દઈએ. એના માટે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી જોઈએ. આપણી ખુશામતી કરનાર હોય એના પ્રત્યે ઓછી લાગણી અને આપણને કડવું વચન કહેનાર હોય, હિત કરનાર હોય એના ઉપર વધુ લાગણી, વધુ પ્રેમ થવો જોઈએ. જે શુદ્ધ ઉપાસક હોય તે બધાય સાહિત્યમાંથી પોતાની ભક્તિના અંગને, ત્યાગ વૈરાગ્યના અંગને, ઉપાસનાના અંગને, આશ્રયના અંગને વધુને વધુ મજબૂતને દ્રઢ કરે તેવી વાતો ગ્રહણ કરી અને એ પ્રમાણે ભક્તિ કરતા હોય છે.